સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. નવીન રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં 26 જાન્યુઆરીના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે આજે થરાદ શહેરના આઇકોનિક રોડ પર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચ ગૌમાતાના સર્કલથી પ્રારંભ થઈ નર્મદા નહેર કેનાલ સુધી યોજાયો હતો, જેમાં શહેરના મુખ્ય માર્ગો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. આ ફ્લેગ માર્ચ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષશ્રીએ થરાદવાસીઓનું હાર્દિક અભિવાદન સ્વીકારી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાષ્ટ્રીય તહેવારને એકતા અને ગૌરવ સાથે ઉજવવાની અપીલ કરી હતી. આઇકોનિક રેલી દરમિયાન અશ્વદળની શાનદાર પરેડ તથા બાઇક સવારોના રોમાંચક સ્ટન્ટ દર્શકો માટે વિશેષ આકર્ષણ બન્યા હતા. ચેતક કમાન્ડો, ટ્રાફિક જવાન પ્લાટૂન, બાળક પરેડ, હોમગાર્ડ યુનિટ, પોલીસ બયુગલ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન તેમજ એનસીસી અને સૈનિક સ્કૂલના પ્લાટૂનોએ શિસ્તબદ્ધ કૂચ સાથે ભાગ લીધો હતો. શક્તિશાળી ઘોડાઓની ગતિમાન પરેડ અને બાઇક સવારોના દિલધડક કરતબોથી સમગ્ર આઇકોનિક રોડ ઉત્સાહ અને રોમાંચથી ગુંજી ઉઠ્યો હતો, જેને હજારો નાગરિકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો. ફ્લેગ માર્ચ દરમિયાન તિરંગાને સાથેની ગૌરવસભર હાજરી, પોલીસ જવાનોની શિસ્ત અને કડક કાયદો વ્યવસ્થાની ઝલકથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો માહોલ સર્જાયો હતો. ડીજે સાઉન્ડ પર ગુંજતા દેશભક્તિના ગીતોએ ઉત્સાહને વધુ પ્રબળ બનાવ્યો હતો. માર્ગની બંને બાજુ ઉભેલા નાગરિકોએ દેશભક્તિના નારા લગાવી પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યું હતું. નાના બાળકોને, યુવાનોને, વડીલો સહિત દરેક વર્ગમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ફ્લેગ માર્ચ દ્વારા જનતામાં શાંતિ, સલામતી અને વિશ્વાસનો સંદેશ પહોંચ્યો હતો અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે સકારાત્મક દેશભક્તિ વાતાવરણ રચાયું હતું. પ્રજાજનોની દેશભક્તિ ઉજાગર થાય છે. આ સીમાવર્તી ક્ષેત્રના પ્રજાજનો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી પણ સતર્ક છે. તે બતાવે છે કે ગુજરાત પોલીસ, અહીંયા જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રએ 2 દિવસ પહેલાં એક જાહેર પ્રજા અવેરનેસ માટે, પ્રજાની અંદર દેશભક્તિ જાગૃત થાય તે માટે હવે એક નવા અભિગમ સાથેનો કાર્યક્રમ રાખ્યો છે. અને હું માનું છું કે હજારોમાં નહીં, લાખોની સંખ્યાની અંદર આજે લોકો થરાદના આ હાઈવે ઉપર ઉતર્યા છે. હું માનું છું કે લોકોના મનની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે કહ્યું છે કે સરહદી વિસ્તારના પ્રજાજનો જેટલા દેશભક્ત હશે, જેટલા સતર્ક હશે, એટલી જ દેશની સીમાઓ સુરક્ષિત હશે. હું આજે પ્રજાને તો અભિનંદન આપું છું, પરંતુ સાથે સાથે જિલ્લા પોલીસ તંત્રને, રાજ્ય પોલીસ તંત્રને હૃદયથી અભિનંદન આપું છું કે તેમણે આવા નવા અભિગમ સાથેનો કાર્યક્રમ કર્યો. અને જિલ્લા વહીવટી તંત્રને મારે સ્પેશિયલ અભિનંદન એ માટે આપવા પડે કે પ્રજાને જે પ્રમાણે જોડી છે. અત્યારે તમે જોતા હશો તો દરેક બિલ્ડિંગો તિરંગાના રંગ સાથે રંગાઈ છે, દરેક ઘર ઉપર તિરંગો લહેરાવ્યો છે. અને અત્યારે લોકોની અંદર એટલી જાગૃતતા છે કે લાખો રૂપિયા ખર્ચીને ગામને શણગારવાનું કામ પ્રજાજનો કરી રહ્યા છે. હું થરાદના તમામ પ્રજાજનોને અભિનંદન આપીશ અને તેમની આ દેશભક્તિને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહામહિમ ગવર્નરશ્રી એ અહીંયા આગળ 25મી તારીખે આવે તેની રાહ આખા થરાદ અને સીમાવર્તી ક્ષેત્ર જોઈ રહ્યું છે. આપ સૌ આપણે બધા આવો મોકો ભાગ્યે જ મળતો હોય છે જીવનની અંદર. કદાચ એકાદ વખત આ મોકો મળે આપણને, અને એ મોકો આ સરહદી વિસ્તારના પ્રજાજનોને મળ્યો છે. તો આપણે આ દેશભક્તિના રંગમાં રંગાઈએ અને મા ભારતીનું ગૌરવ વધે, મા ભારતીનું જે માન આપણા હૃદયની અંદર છે એ આપણે ઉજાગર પણ કરીએ. તડામાર તૈયારીઓ થઈ રહી છે. રોડ શો થયો, શસ્ત્રપૂજન ગાયત્રીમાં થયું,
અને વિશેષ કહેવાનું આપણા અધ્યક્ષ સાહેબે કહેવાનું ખૂબ કહેવાનું જહમત ભર્યું વિકાસના કામ કહેવાનું ખૂબ ઝડપી કરી રહ્યા છે. એ બદલ વાવ થરાદ કહેવાનું આખો પંથક ખૂબ ખૂબ કહેવાય એમનો આભારી છે. અને સીએમ સાહેબ ને એ પધારવાના છે એમને પણ કહેવાનું હું વાવ થરાદ વતીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. નામ રમેશ પટેલ છે અને સૌપ્રથમ તો ગૌરવની વાત એ છે કે થોડાક જ મહિના પહેલાં એટલે કે 2 મહિના પહેલાં વાવ થરાદ જિલ્લાની નિમણૂક થઈ એટલે જાહેરાત થઈ. એ વખતે થરાદવાસીઓ ખૂબ ઉત્સાહિત હતા, પણ સાથે સાથે જ્યારે રાજ્ય કક્ષા લેવલની જ્યારે આવી રીતે ભવ્ય જો ઉજવણી થતી હોય, મારા ખ્યાલે જો માનવામાં આવે તો આજનો જે આ પ્રોગ્રામ હતો ગુજરાતના ઇતિહાસની અંદર શાયદ પહેલો હશે કે આટલી ભવ્ય તૈયારી સાથે બ્લેક કમાન્ડો અનેક જે કમાન્ડોની ફોર્સો જે છે આજે પ્રસ્તુત થઈ અને આ સમગ્ર પંથકની અંદર એક નવું વાતાવરણ ઊભું કર્યું કે ખરેખર દેશભક્તિ માટે આવનાર સમયની અંદર શું કરવું જોઈએ એ ખૂબ સુંદર રીતે આ દાખલો આપેલો છે. રમેશ પટેલ. મારે કે વાત કરવી છે વાવ થરાદ જિલ્લાની કે અત્યારે 26મી જાન્યુઆરી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે આપણે પ્રદર્શન ગાયત્રી વિદ્યાલયમાં હતું એ પણ નિહાળ્યો અને શંકરભાઈ સાહેબ અત્યારે અહીં રોડ શો કર્યો એમાં પણ ખૂબ પબ્લિક આવીને નિહાળ્યો અને તમામ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. અને 26મી જાન્યુઆરીએ દરેક વાવ થરાદ જિલ્લાને આવકારું છું કે દરેક બધા આવજો અને નિહાળજો. અને વાત કરવી છે કે આપણે મોદી સાહેબ ડંકો વગાડતા એમ અત્યારે શંકરભાઈ ડંકો વગાડે છે. વાહ વાહ, શંકર નહીં પણ શંકર ભગવાન અમે તો ઘણા હતા. ખૂબ ખૂબ આભાર શંકરભાઈ સાહેબનો. મારું નામ ખેંગારભાઈ કેવી પટેલ ઉપનામ. 26મી જાન્યુઆરી 2026ના રોજ ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં ભવ્ય અને ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક રીતે યોજાનાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ મહોત્સવને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષા, પરેડ, ટ્રાફિક વ્યવસ્થા, પ્રોટોકોલ તેમજ જન સુવિધાઓને ધ્યાનમાં રાખી વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરૂપે આજે થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે ભુજ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ચિરાગ કોરડિયાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન પોલીસ પરેડ, સાહસિક કરતબો તેમજ વિવિધ દળોની તૈયારીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ રિહર્સલના મુખ્ય આકર્ષણ રૂપે પરેડ કમાન્ડર વિકાસ યાદવ આઈપીએસ તથા સેકન્ડ પરેડ કમાન્ડર ડીએન અંગારીના નેતૃત્વ હેઠળ કુલ 22 જેટલી પ્લાટૂનોએ સંપૂર્ણ શિસ્ત અને એકાગ્રતા અને સમન્વય સાથે ભવ્ય માર્ચ રજૂ કરી હતી. પરેડ દરમિયાન પોલીસ દળોની તાલીમ, શિસ્ત અને કાર્યક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું હતું. રિહર્સલ દરમિયાન ગુજરાત પોલીસની વિવિધ પાંખો દ્વારા રોમાંચક અને સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા આયોજિત એરોબિક્સ ઇવેન્ટમાં આઈ લવ થરાદ અને 112 જનરક્ષક જેવી આકૃતિઓ રચાઈ હતી, જે ઉપસ્થિત દર્શકો માટે વિશેષ આકર્ષણ બની હતી. તે ઉપરાંત પોલીસ લાઇનના બાળકો દ્વારા જિમ્નાસ્ટિક અને રોપ મલખમના સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો દ્વારા રજૂ કરાયેલ મોટરસાયકલ સ્ટન્ટ શોએ દર્શકોને રોમાંચિત કર્યા હતા, જ્યારે અશ્વદળ દ્વારા ઐતિહાસિક ટેન્ટ પેમ્પિંગના દિલધડક પ્રદર્શનથી પરેડ ગ્રાઉન્ડમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. રાજ્યના ગૌરવ સમાન પોલીસ શ્વાન દળ દ્વારા ઓબિડિયન્સ તથા હેરતઅંગેજ કરતબો રજૂ કરીને તેમની ઉચ્ચ સ્તરની તાલીમ અને ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિહર્સલના અંતે શ્રેષ્ઠ પ્લાટૂનને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર પરેડ કાર્યક્રમ ચેતન કમાન્ડો, મરીન કમાન્ડો, વન વિભાગની મહિલા પ્લાટૂન સહિત વિવિધ સુરક્ષા દળોના કુલ 810 જેટલા જવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ સમગ્ર રિહર્સલ અને તૈયારીઓ નોડલ અધિકારી તથા નાયબ પોલીસ અધિક્ષક વિજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ અને તેમની ટીમ દ્વારા સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. 77મો પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી જ્યારે યોજાનાર છે તેની ઉજવણીના ભાગરૂપે આજે થરાદ ખાતે રિહર્સલ રાખવામાં આવ્યું હતું. તે રિહર્સલમાં 21 જેટલા પ્લેટૂનોએ ભાગ લીધો હતો. પરેડ કમાન્ડર વિકાસ છે, એસપી વાવ થરાદ દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે. જુદા જુદા કાર્યક્રમો, શસ્ત્ર પ્રદર્શન હોય, સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી અને તમામ પ્રકારની તૈયારીઓ વાવ થરાદ ખાતે કરવામાં આવી છે. થરાદ ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ
વિવિધ પ્રકારના આયોજન જ્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્ત્વનું પરિબળ છે. તેને ધ્યાનમાં રાખીને એસપી વાવ થરાદ દ્વારા તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને પર ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે. ખાસ કરીને આંતરરાજ્ય ચેકપોસ્ટ ધરાવતો આ જિલ્લો છે, ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આપ જાણો છો કે આ સરહદી જિલ્લો છે. સરહદી જિલ્લાના ભાગરૂપે બીએસએફ પણ બોર્ડર પર ડિપ્લોય છે અને આ સાથે સરહદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલા છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ભારત વિકાસ પરિષદ થરાદ એકમ દ્વારા આજે રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નિધિ બ્લડ બેંક થરાદનો પણ આ કેમ્પમાં સહયોગ રહ્યો હતો. રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર માથુરે જણાવ્યું હતું કે આજના રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું, જેમાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ભારત વિકાસ પરિષદના પ્રમુખે રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર માથુર, ડોક્ટર કૃણાલભાઈ અને હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે તમામ રક્તદાતાઓનો પણ આભાર માન્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત સરકાર તથા ભારત વિકાસ પરિષદ થરાદ શાખાના સંયુક્ત ઉપક્રમે રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે આજે રક્તદાન કેમ્પનું 77માં સ્વતંત્રતા દિન નિમિત્તે આપણે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો આ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ માથુર સાહેબ તેમજ આરએમઓ કુણાલભાઈ માલોસણિયા તેમજ રેફરલ હોસ્પિટલ સાહેબો તમામ સ્ટાફનો આપણે આ તબક્કે આભાર વ્યક્ત કર્યો છે. તમામ જે રક્તદાતા છે એમનો પણ અમે અહીંયા ભારત વિકાસ પરિષદના પ્રમુખ તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ. નવીન વાવ થરાદ ખાતે 26મી જાન્યુઆરી યોજાનાર 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સવ સમાન માહોલ સર્જાયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ ઐતિહાસિક ઉજવણીને લઈને વાવ થરાદ સહિત આસપાસના વિસ્તારોની જનતામાં અનેરો ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. સરહદી વિસ્તાર એવા વાવ થરાદ ખાતે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાવું એ સમગ્ર વિસ્તાર માટે સન્માન અને ગૌરવની ક્ષણ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આવો અવસર જીવનમાં ભાગ્યે જ મળે છે તેવી લાગણીઓ સાથે નાગરિકોમાં આનંદ અને ઉત્સાહ, દેશભક્તિનો ઉમંગ છલકાઈ રહ્યો છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બનવા માટે થરાદની જનતા આતુર બની છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વર્ગમાં તિરંગા પ્રત્યેનો પ્રેમ અને દેશ માટેનો ગર્વ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ગામે ગામ, શહેરોમાં રોશની, સજાવટ અને સ્વચ્છતાના કાર્ય સાથે લોકો આ મહાપર્વને યાદગાર બનાવવાની તૈયારીમાં જોડાયા છે. વાવ થરાદ ખાતે યોજાનાર રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણી સરહદી વિસ્તારની આશા, આત્મવિશ્વાસ અને વિકાસની યાત્રાનો પ્રતીક બની છે. આ ઐતિહાસિક અવસરને લઈને સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને જનતાને ઉત્સાહપૂર્વક આ મહાપર્વની ઉજવણીમાં જોડાવા થનગની રહી છે. ગામ મલુપુર, ચૌધરી વજયસિંહભાઈ દલરામભાઈ. અત્યારે થરાદ વાવ પંથકમાં અત્યારે 26મી જાન્યુઆરીનો પર્વ મલુપુર મુકામે આપણે ન્યાય મંદિરની સામે ઉત્સાહજનક ઉછવાઈ રહ્યો છે. તે બદલ અહીંની પબ્લિક થરાદ વાવની દરેક થનગની રહી છે અને આ એક સરકારે ઉદાર કાર્ય કર્યું તે બદલ ખૂબ ખૂબ મુખ્યમંત્રી સાહેબ, રાજ્યપાલ શ્રી અને દરેક કાર્યકર્તાઓનો આમાં શંકરભાઈ સાહેબ શ્રી દરેકનો ઉત્સાહભર આટલો એક અમને નવો મોકો આપો અને એક નવી કડી આધુનિક રીતે અમારો જિલ્લો બનાવ્યો તે બદલ થરાદ વાવની જનતા ખૂબ ખૂબ આભારી છીએ અને ધન્યવાદ. પટેલ જગ્યાભાઈ કરમણા, કોઠી ગામથી અમે આવ્યા. થરાદ તાલુકો, જિલ્લો અમારા 26મી જાન્યુઆરીને રાજ્યપાલ સાહેબ, મુખ્યમંત્રી સાહેબ આવે અમારા માટે ખૂબ આનંદ છે. અમારા નડેશ્વરી માતા, સોમનો ધણીધર ભગવાન એ માટે ખુશ અમે છ અને અમારે 71નો યુદ્ધ છું હતું એ માટે અમારે આઝાદી ખૂબ લડત કરી અને અમારો સર્વતા બનાવ્યું સારું. રાજ્ય કક્ષાનો મોટો કાર્યક્રમ કર્યો એ માટે અમે ખૂબ રાજી છીએ અને ખૂબ આનંદ થાય મને. વાવની સરકારી હોસ્પિટલ ખાતે એક વિશાળ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આસપાસના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને
પોતાની આરોગ્ય તપાસ કરાવી હતી. આ કેમ્પનું આયોજન કરુણા હોસ્પિટલ એન્ડ આઈસીયુ થરાદ ડોક્ટર કલ્પેશ ચૌધરી એમડી મેડિસિન કન્સલ્ટિંગ કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ હેતલબેન ચૌધરી પ્રાઇમરી આઈ કેર નિષ્ણાત અને ડોક્ટર દિનેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન દર્દીઓને જૂની બીમારીઓ ફેફસા મગજ લીવર પેટ અને કિડની સંબંધિત તકલીફોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડાયાબિટીસ બીપી થાઇરોઇડ સાંધાના દુખાવા લોહીના કણની બીમારી છાતીનો દુખાવો શ્વાસ લેવામાં તકલીફ પગે સોજા વારંવાર આવતો તાવ અને વજનમાં થતા વધારા ઘટાડા જેવા અનેક રોગોનું નિદાન કરાયું હતું. આ સેવાકીય કેમ્પ કરુણા હોસ્પિટલ અને ધરણીધર આંખની ક્લિનિક અને ચશ્માઘર થરાદના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નવીન વાવ થરાદ જિલ્લા ખાતે યોજાવાની છે, જેને અનુલક્ષીને થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષે ભારતીય સૈન્ય અને સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રોની માહિતી મેળવી હતી અને પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના શસ્ત્ર પ્રદર્શનો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ વધે છે તેમજ દેશના સશસ્ત્ર દળો પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત બને છે. અધ્યક્ષે ખાસ કરીને વાલીઓને બાળકો સાથે આવી પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરી હતી, જેથી આગામી પેઢીમાં દેશભક્તિ અને શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર વિકસે. ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તાર એવા વાવ થરાદ ખાતે યોજાનારી આ રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ શસ્ત્ર પ્રદર્શન લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો છે. પ્રદર્શની દેખ્યા પછી કહી શકાય કે પોલીસ સતર્ક છે અને જેથી જ ગુજરાતની પ્રજા સલામત છે. આધુનિકતા શસ્ત્ર તરીકે ટેકનોલોજી તરીકે ગુજરાતે ઘણું બધું સારું કામ કર્યું છે અને પોલીસ ફોર્સને આધુનિક શસ્ત્રોની સાથે સાથે તેની તાલીમ પણ જે પ્રમાણે આપી છે. ડિઝાસ્ટર હોય, આતંકી એટેક જેવી સ્થિતિ હોય તો સુરક્ષાની દૃષ્ટિથી બધી રીતે પોલીસ પહોંચી શકે તે પ્રમાણેના પૂરતા સાધનો અને તે સામાન્ય માણસ જોઈ શકે તે માટેની આજે પ્રદર્શન થરાદના આંગણે કર્યું છે. હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી બંનેને હું હૃદયપૂર્વક આભાર માનીશ કે આ સરહદી વિસ્તારના પ્રજાજનો માટે આ પ્રદર્શની મૂકીને તેમણે અવેરનેસનું ખૂબ સારું કામ કર્યું છે. હું રાજ્યની પોલીસને હૃદયપૂર્વકના અભિનંદન આપીશ કે ખૂબ ઉત્સાહપૂર્વક આ કામ લોકભોગ્ય થાય તે માટે કરી રહ્યા છે.